અને હવે વાત કરીએ બનાસકાંઠાની કે જ્યાં તંત્રએ શરૂ કરેલી સિટી બસની સુવિધા શોભાના ગાંઠિયા સમાન બની છે। બનાસકાંઠાના પાલનપુરમાં સિટી બસની સેવા શરૂ કરાઈ હતી, પરંતુ તંત્ર જાણે કે આ સેવાનું મેનેજમેન્ટ કરવાનું ભૂલી ગયું હોય તેવો ઘાટ ઘડાયો છે। નગરપાલિકા દ્વારા લોકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળી રહે તે માટે સિટી બસનું લોકાર્પણ કરાયું હતું। જો કે સ્થાનિકોનો આરોપ છે કે હજી સુધી સિટી બસનું સુચારું આયોજન કરવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે। આ સિટી બસો શહેરમાં છેલ્લા 2 માસથી દોડતી થઈ હોવા છતાં હજી સુધી તેનું ટાઈમ ટેબલ બહાર પડાયું નથી અને ન તો આ બસ માટે કોઈ સ્ટેન્ડ બનાવાયા છે, જેના લીધે બસની સેવાનો લાભ ન મળતા લોકો મોંઘા ભાડા ખર્ચીને ટ્રાન્સપોર્ટેશન કરવા મજબૂર થયા છે। લોકો રિક્ષાના મોંઘા ભાડા ખર્ચીને અવરજવર કરવા મજબૂર થયા છે, જેને પગલે લોકોમાં રોષ ભભૂક્યો છે। બસ ક્યાં ચાલે છે એક તો એક ખબર નથી પડતી, એક તો એના સ્ટેન્ડ નથી, એનો કોઈ રૂટ નથી, કેટલા વાગે આવે છે, ક્યાં જાય છે એ જ ખબર નથી પડતી, કયા કયા રસ્તા ઉપર છે, લોકો અત્યારે જે દુવિધામાં છે અને કઈ રીતે સિટી બસનો ઉપયોગ કરવો। સરકાર બધી રીતે ખર્ચા કરે છે લાખો કરોડો રૂપિયાના, પણ એનું મેનેજમેન્ટ જે નથી એના કારણે અત્યારે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે। નિશ્ચિત રૂટની વાત જવા દો, 9 સિટી બસો મૂકવાની વાત હતી એ પણ મૂકવામાં આવી નથી। બસો ખાલી ખમ ફરે છે, લોકોને તો આજે પણ રિક્ષામાં ઉઘાડી લૂંટ થઈ રહી છે, પરંતુ નગરજનોને કોઈ પ્રકાર એનો ફાયદો થયો નથી। ખરેખર તો એજન્સીએ તાત્કાલિક એના નિશ્ચિત રૂટ કરવા જોઈએ, વધુ સિટી બસો મૂકવી જોઈએ અને કયા રૂટ પરથી કઈ બસ ઉપડશે એની નગરજનોને વ્યાપક બહોળી પ્રસિદ્ધિ કરવી જોઈએ। જે ટાઈમ ટેબલની જ્યાં સુધીની વાત છે, જે રૂટ નિયત કર્યા હતા જે તે વખતે તે રૂટ ઉપર તમામ બસો કાર્યરત થયેલી છે અત્યારે। અને જે તે વખતે જે નિર્ણય કરવામાં આવ્યો હતો કે એજન્સી એક સોફ્ટવેર તૈયાર કરશે, એપ્લિકેશન તૈયાર કરશે, તે એપ્લિકેશન હાલ પ્રોસિજરમાં છે। લગભગ આગામી અઠવાડિયા સુધીમાં એ એપ્લિકેશન પણ તૈયાર થઈ જશે અને લોકોને કયા સમયે કઈ જગ્યાએ બસની સેવા ઉપલબ્ધ થશે તેની પણ માહિતી લાઈવ અપડેટેડ મળી રહેશે।